ગાઈસ ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. તો કેમ છો બધા? મજામાં જ હશો. તો હવે આપણે ઉઠી ગયા છીએ. તો હવે વાગવામાં 9 થયા છે. તો હવે આપણે નાહી ધોઈને નાસ્તો બસ્તો કરી પછી જઈએ બહાર. ગાઈસ નાહી ધોઈને રેડી થઈ ગયો છું, નાસ્તો પણ કરી લીધો છે. તો એક મારો ભાઈબંધ લેવા આવે છે ધ્રુવ, તો એ નીચે ઊભો છે. તો અત્યારે હવે અમે જઈએ છીએ બહાર. અત્યારે ધ્રુવ આવી ગયો છે લેવા, તો અત્યારે અમે જઈએ છીએ. એક્સેસ લઈને આવ્યો છે લેવા. અત્યારે હવે ગર્લ્સ બાજુ જઈએ છીએ. તો જોતા ગર્લ્સ સ્કૂલે આવી ગયો છું. તો મારો ભાઈબંધ રીતેશ ચમનું છે મારો ભાઈ. તો અત્યારે ગર્લ્સ સ્કૂલમાં પ્રોગ્રામ છે, રમત ઉત્સવ હોય આજે. તો હવે અમે જઈએ છીએ અંદર. તો કેટી બ્લોગ્સ ને બધા અંદર જ છે. અમારો આરપી રીતેશ બ્લોગ બનાવવાનું ચાલુ કરી દીધા છે એ પહેલેથી. તો હવે અમે જઈએ છીએ અંદર. તો ચલો અંદર જઈને આપણે મળીએ. જોઈ શકો છો કે કેટી બ્લોગ્સ અહીંયા બેઠો છે જયલો અને ઠાકોર આવી ગયા છે. તો હવે અમે મારો ભાઈબંધ રીતેશ, તમે ઓળખતા જશો. તો કેટી, જયલો, એનું નામ જયેશ છે, હર્ષ ઠાકોર. તો અત્યારે મારા મિત્રો પણ અહીંયા છે, મારા ફ્રેન્ડ છે બધા. આ જો. તો હવે અમે અહીંયા તો ખાલી એમને આટા મારવા જ આવ્યા છીએ અમે. તો આ હરી કરે છે કેટી. જો નવો ફોન છોડાવી દીધો રીતે છે. એક બ્લોગ બનાવવાની માં નવો ફોન આવી ગયો છે. તો જોઈ શકો રીતેશને. અમે આવી ગયા છીએ કંટાળીને. તો હવે અમે જઈએ છીએ. જોઈ રહ્યો કેટી જોવા રીતેશ. તો હવે અમે જઈએ છીએ કંઈક આટો મારવા અહીંયા ખાવા. કેટી ખાધંગણો. રીતેશ શું કહેવા માંગેશ? કુરકુરિયા ખાઓ. જઈ લો એ વાળ ખા કરે. હવે જો પડીકા લઈને આવી ગયા છીએ અહીંયા 50 બને. ઉતાર નતું આના બહુ છે. આના ગાડીમાં આપણે બોલતા અત્યારે ખાઈ લઈ પછી આપણે મળીએ. આનું હું ઘરે હતો, ઘરે નીચે આવી ગયો છું. તો ઘરનો બ્લોગ રહેવાનો ભૂલી ગયો. અત્યારે જયભાઈ આવી ગયા છે. કિશનભાઈ તો અહીંયા જ હતા હમણાં. એ તો સવારથી અહીંયા જ હોય, રાતે જ જાય ખાલી હુવા. તો હવે કાનાભાઈ મૂકવા જવાનું છે. તો આપણે મળીએ. કાનાભાઈ અત્યારે જાય છે. જવા એરિયા કાનાભાઈ. કાનાભાઈ જાય છે ટૂર ઉપર. લાકડી બાકડી લેવાની છે. તો લાકડી લેવી છે. હવે આપણે મળીએ. દાબેલી ખાવા આવ્યા છીએ. ધોળકા શ્રી કૃષ્ણ દાબેલી જોઈ શકો છો. દાબેલી જયભાઈ, કિશનભાઈ. અમારો એક પેસેન્જર જતો રહ્યો છે, એ બાર ટોલ ઉપર ગયો છે. એને મળાઈશું આવા પછી. ઘરે આવી ગયો છું હવે. તો હવે ઘરે જાઉં છું. તો આપણે પછી ઘરે જઈને મળીએ. ઉપર આવ્યો હતો તો ધાબા ઉપર આવી ગયો છું. અને અત્યારે પતંગ બી બહુ ચગે છે. અને આ તો પવન સારો છે. તો અત્યારે તો હજી પતંગ તો આજ તો બહુ ચગે. કાલ નથી ચગતી એટલી બધી, આજે બહુ ચગે છે. જોઈ શકો છો તમે. તમને તો દેખાશે નહીં. અત્યારે પતંગ બહુ ચગે છે. અમુક છોકરાઓ બધા ઉપર ને ઉપર જ દેખાતા હશે. તો અત્યારે બધા પતંગ ચગાવે છે. તો અમે ચગાવતા હતા પણ કંટાળો આવતો હતો. તો અત્યારે અમે બેઠા છીએ. મળીએ આપણે. આપણે આ બ્લોગને અહીંયા એડ કરીએ છીએ. તો આપણે ન્યૂ બ્લોગમાં મળશું. તો લાઈક, સબસ્ક્રાઈબ, શેર, કોમેન્ટ કરી જ દેજો. અને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.